પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના જે પ્રતિનિધિઓ અહીંયા આવેલા છે એમને મનુષ્યના સ્વાસ્થ્યના ઇમ્પ્રુવમેન્ટ અને ભવિષ્યમાં ભારતની જગ્યા દુનિયામાં હેલ્થ લેવલે કેવી રીતે વધી શકે એના માટેનું મનોમંથન છે. ગુણવત્તાના ઉપર પણ એક ક્વેશ્ચન માર્ક ઊભો થઈ જાય છે. જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે દુનિયાની અત્યારે આમ. મારું નામ ડૉક્ટર રાજીવ શાહ છે. હું સ્ટ્રેટેજિક કન્સલ્ટન્ટ ખોડિયાર ટેકનોવેશન પ્રાઇવેટ લિમિટેડમાં છું અને આ સ્પેશિયલ કવરેજ કરવાનું કારણ એ છે કે આપણે આજે તાજ ગેટવેમાં એક CXO મીટ કરી રહ્યા છીએ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે, જેમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ વિશે ભારતના અને આમ કહીએ તો ભારતમાં એટલે ગુજરાત ભારતનું એક એન્જિન છે ફાર્માસ્યુટિકલ હબ તરીકે. તો ગુજરાતના બધા CEO, CXO, CEO અને સાથે મોટી કંપનીના પ્લાન્ટ હેડ્સ અને રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સના મોટા અધિકારીઓ અત્યારે આ ચર્ચામાં ભાગ લેવા આવી રહ્યા છે. અને આ ચર્ચામાં મેજર ચર્ચા જે એ છે કે આજે જ્યારે ભારત એ દુનિયાની ફાર્મસી કહેવાય છે અને એ ફાર્મસીમાં અત્યારે ઘણી ચેલેન્જીસ આવી છે. અત્યારે દુનિયામાં વપરાતી દર 5મી દવા ભારત બનાવે છે, પણ સાથે સાથે અત્યારે ક્વોલિટી ઇસ્યુઝ આવ્યા છે, ડેટા ઇન્ટિગ્રિટીના ઇસ્યુઝ આવ્યા છે, કોસ્ટના કોમ્પિટિશનના ઇસ્યુ આવ્યા છે. તો આ ઇસ્યુઝને અને રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ દિવસે દિવસે સ્ટ્રિક્ટ થતી જાય છે. તો આના ઇલાજ માટે અત્યારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એટલે કે ઇન્ડસ્ટ્રી 4.0ને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ઇન્કોર્પોરેટ કરવું એ ખૂબ જ જરૂરી બની ગયું છે. આવા સંજોગોમાં કેવી રીતે થાય? તો ખોડિયાર ટેકનોવેશન પ્રાઇવેટ લિમિટેડ અને સિમેન્સ આ બંને સાથે આવ્યા છે અને ભારતના બધા જ CEO, CXO અને મોટી ટોપ કંપનીઝને અમે આ બાબતે અવેર કરી અને એ પ્રોડક્ટ્સ અમે અવેલેબલ કરાવીએ છીએ કે જેથી કરીને દુનિયામાં સારી ક્વોલિટીની ઝડપથી અને ઓછા ભાવે પ્રોડક્ટ બજારમાં મૂકી શકે. ઓકે, મારું નામ જીવેશ પટેલ છે. હું ખોડિયાર ગ્રુપના ગ્રુપ ડાયરેક્ટર છું. અમે 2003માં ખોડિયારની શરૂઆત કરી હતી અને અમે લોકો CAD, CAM, CE અને એનિમેશન ઇન્ડસ્ટ્રીને અમે લોકો ટાર્ગેટ કરતા હતા. અને અત્યાર સુધી પણ અમે ખોડિયારમાં ઓટોડેસ્ક, સોલિડવર્ક્સ, PTC, ANSYS જેવી કંપનીના અમે ઓથોરાઇઝ પાર્ટનર છે અને 3000થી વધારે અમારી ઇન્ડસ્ટ્રીના કસ્ટમર છે. અને ખોડિયાર CAD સેન્ટર અમારું એશિયાનું નંબર 1 ટ્રેનિંગ સેન્ટર છે, જેમાં 1.5 લાખથી વધારે સ્ટુડન્ટે અમે ટ્રેન કરેલા છે. સો અમારું પર્પઝ એક જ છે કે અત્યારે અમે આ ફાર્મા ઇન્ડસ્ટ્રી સાથે અમે લોકો જોઈન થઈ ગયા છે અને અમે એક એવી અવેરનેસ લાવી રહ્યા છે કે જે ડિજિટલ યુગ જે આપણો થઈ રહ્યો છે, જે આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબનું ફોકસ છે કે આપણે ફાર્મામાં આગળ જવા જોઈએ, આપણે ડિજિટલમાં આગળ જવા જોઈએ. તો એના માટેની અમે શરૂઆત કરી છે અને ફર્સ્ટ ટાઈમ અમે લોકો આ એક ઇવેન્ટ અમે લોકો ફાર્મા માટે કરી રહ્યા છીએ કે જેનાથી દરેક લોકોને ફાર્મા ઇન્ડસ્ટ્રીને ડિજિટલ કરવા માટેનો સપોર્ટ મળી રહે. અને આના માટે અમે લોકો ફર્સ્ટ અમે લોકો ફાર્મા ઇન્ડસ્ટ્રીને અમે લોકો ડિજિટલ કરીશું, જેનો 3 મહિનાથી લઈને 1 વર્ષનો ટાઈમ લાગશે. અને એ લોકોને જો ટ્રેનિંગ પણ જોઈતી હોય તો એ ટ્રેનિંગ પણ ડિફરન્ટ અલગ મોડ્યુલ છે કે જે મોડ્યુલ્સમાં 15 દિવસથી લઈએ અને એમાં 2 મહિના 3 મહિના સુધીની ટ્રેનિંગ હોય છે. તો એ પ્રમાણે અમે લોકો એમને ટ્રેનિંગ પણ આપવાના છે. અત્યાર સુધી કેટલી ટ્રેનિંગ થઈ અને હવે કેટલા લોકોને આપવાના છે? અત્યારે તો જસ્ટ અમારી આ શરૂઆત છે. આજે જે અમારું થશે એટલે ફાર્મા ઇન્ડસ્ટ્રીની અંદર આમ જોવા જઈએ તો હવે અત્યારે પહેલાં એ લોકોને ટેકનોલોજી ઇમ્પ્લિમેશન થશે અને પછી એ લોકોનું ટ્રેનિંગ મોડ્યુલ આવશે. પણ અમે દરેક CEO, CXO અને જે કંપનીના માલિક છે એને અમે લોકો આ પ્લેટફોર્મ પર લાવવા માગીએ છીએ અને એનું અમારું ફર્સ્ટ એફર્ટ છે જે અમે લોકો આના માટે કરીએ છીએ. ઓકે, ધર્મેન્દ્ર જોશી, હું ખોડિયાર ટેકનોવેશન પ્રાઇવેટ લિમિટેડમાં કન્સલ્ટન્સી કરું છું. ડિજિટલનો ખાસ ફાયદો ગુજરાતને શું થશે? સૌથી મોટો ફાયદો એ થશે કે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણા બધા પ્રોસેસીસ જે અત્યારે બેચ વાઇઝ ઓટોમેટેડ નથી હોતા, એની જગ્યાએ ઓટોમેશન આવશે અને એની અંદર ટેકનોલોજીનો ઉપયોગ થશે. તો એના ડેટાનો જેટલો ઉપયોગ કરીને મોલેક્યુલથી લઈને માર્કેટિંગ સુધીની એન્ટાયર ટેકનોલોજી ડિજિટલાઇઝ થશે. તો જે આપણો લીડ ટાઈમ જેને કહીએ આપણે
મોલેક્યુલ ડેવલપ કરવાનો હોય કે પ્રોસેસિંગ કરવા માટેનો હોય કે પ્રોસેસ વેલિડેટ કરવા માટેનો હોય એ બધા જે સમયગાળા હોય છે એ સમયગાળા બહુ જ ઓછા થઈ જશે, ખર્ચો પણ બહુ જ ઓછો થશે, એટલે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ વધારે ફ્લરિશ થશે. ઉપરાંત જે વર્લ્ડ લેવલ પર એક્સપોર્ટ કરવા માટેના જેટલા પણ અલગ અલગ દેશના અલગ અલગ પ્રકારના કોમ્પ્લાયન્સીસ હોય છે એ કોમ્પ્લાયન્સીસને ફોલો કરવા માટે એ આ ટેકનોલોજીનો ઉપયોગ બહુ જ મોટો બેનિફિટ લાવી શકે છે. આનાથી બદલાવ અને એડવાન્ટેજીસ શું છે ખાસ તો? ખાસ તો એ કે દુનિયાની અંદર અત્યારે જે ભારત જે લેવલ ઉપર ફાર્મા પ્રોડક્ટ્સ આપે છે હા. એ ફાર્મા પ્રોડક્ટ્સની સામે અત્યારે કોમ્પિટિશન એટલી રીતના ઊભી થઈ રહી છે કે ઘણા બધા કન્ટ્રીઝ જે પાછળ હતા એ લોકો ટેકનોલોજીકલી આગળ આવવાનું કોશિશ કરી રહ્યા છે, અને આપણે જો ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરીએ તો આપણે પાછળ થઈ જઈશું. અને આપણી કંપનીઝ, મોટી કંપનીઝ તો હવે ઉપયોગ કરે જ છે, મલ્ટીનેશનલ Yeah. કંપનીઝ તો છે, તો હવે ધીમે ધીમે આ બધી ઉપર આવી ગઈ છે, પરંતુ જે નાની ઇન્ડસ્ટ્રીઝ છે એ નાની ઇન્ડસ્ટ્રીઝને જો એક્સપોર્ટ્સ કરવું હશે કે નાની ઇન્ડસ્ટ્રીઝને જો વર્લ્ડ લેવલ પર કોમ્પિટ કરવું